અંદર બાઇક આવ્યું છે, એની આગળના વ્હીલમાં અવાજ બહુ આવે છે, તો આપણે એના બેરિંગો ચેક કરી લઈએ કે શું તકલીફ છે. 9% બેરિંગ ખરાબ જ થઈ ગઈ છે, પણ આપણે ચેક કરી લઈએ છીએ. 2 મિનિટ. સ્પ્લેન્ડરની આ રીતની બેરિંગ નીકળશે. તો નીકળી ગઈ બેરિંગ, આખી તૂટી ગઈ છે, જોઈ જશો કે તમે. તમને નવી બતાવું છું તમને કેવી આવે છે. તો આ પણ કેવી તૂટી ગઈ છે, આખી તૂટી ગઈ છે ને, એટલે ભાઈ ક્યાંય બાઇક ચાલવાનું અવાજ જ કરે. તો આપણે નવી બેરિંગ બંને ફ્રેશ. પણ આમાં ગ્રીસિંગ કરવાનું, ભલે અમુક બેરિંગ ગ્રીસિંગ નહીં કરતા, લોંગ ટાઈમ ચાલે નહીં. આપણે ગ્રીસ કરીને લગાવશું. તો બતાવો ગ્રીસ કરી. હંમેશા બેરિંગમાં ગ્રીસ લગાવશો તો તમારે લોંગ ટાઈમ ચાલશે, બેરિંગ કંઈ તકલીફ પડશે નહીં. ગ્રીસ કરવું જરૂરી છે. આ પછી અંદર ગ્રીસ થોડું ભરી દેવાનું. ચલો ચોમાસામાં પાણી બાણી જાય ને તો પણ કાટ ના પકડે. આ કોલર લગાવવાનો વચ્ચે, એનાથી શું તમારું બેરિંગ વ્યવસ્થિત રહે. કા ના લગાવો તો પછી બેરિંગ જતી જ રહેશે તરત. જો બેસાડું આપણે. એક લાખ લઈ લેવાનો, સીધી બેસી જો, ક્રોસ ના બેસી. જો આ રીતનું ફિટિંગ કરી દેવાનું. આને પેલા નટ ઢીલી કરી દેવાની, તો જ અંદર બેસે કે બેસે નહીં. એક નાનો ડિસ્ટન્સ આવશે આ સાઈડ, આ નાનો ડિસ્ટન્સ લગાવજો આ સાઈડ. બંધ કરો.